રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 80મા સ્વતંત્રતા પર્વની ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ સમારોહમાં મેયર નેહલ શુક્લ દ્વારા સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન સાથે સલામી અપાઈ હતી। આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર, પદાધિકારીઓ અને કોર્પોરેટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અટલ સરોવર ખાતે ફાયર જવાનો દ્વારા યોજાયેલું રેસ્ક્યુ ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું। શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપનાર સ્વચ્છતા સેનાનીઓનું મનપા દ્વારા વિશેષ સન્માન કરાયું હતું। દેશભક્તિના માહોલ સાથે ઉજવાયેલા આ પર્વમાં નાગરિકોએ પણ ઉત્સાહભેર સહભાગી બનીને ગર્વની લાગણી અનુભવી હતી। રાજકોટની અને ગુજરાતની જનતાને 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ। વડાપ્રધાન મોદી સાહેબે 2047માં વિકસિત ભારત મિશનનું જે સ્વપ્ન આપ્યું છે એ દિશામાં ગુજરાત એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં મક્કમ, દ્રઢ અને નિશ્ચય સાથે ખૂબ સારી રીતે વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે। રાજકોટ પણ પોતાનો આમાં રોલ ચોક્કસથી નિભાવશે અને રાજકોટ મહાનગરપાલિકા વિકાસની સાથે પાયાની સુવિધાઓને પણ વધારે સુદૃઢ બનાવીને રાજકોટવાસીઓને સંકલ્પ લેવડાવે છે, વિનંતી કરે છે કે આપ પણ વિકાસમાં આપનો પોતાનો નિશ્ચિત ફાળો આપો અને એક સામાજિક સંકલ્પ લો કે જે સમાજની ભલાઈ માટે હોય। આ સ્વતંત્રતા પર્વ નિમિત્તે આપણે એક સંકલ્પ લઈશું તો દેશ 100 સ્ટેપ આગળ વધશે। સૌને ફરીથી શુભકામનાઓ, આભાર। વિકાસ કાર્યોની તો બહુ મોટી યાદી સૂચિ છે। મેં થોડી ઝલક મારી અત્યારની જે સ્વાતંત્ર્ય પર્વની લોકો સાથેની વાર્તા હતી એમાં આપી છે અને આખી યાદી આપને અલગથી મોકલવામાં આવશે। રામનાથ મહાદેવના શ્રદ્ધાળુઓની એક કાયમ મનમાં ખોટકો રહેતો હોય છે કે અહીંયા ગંદકી છે અને એનું જે આખું સ્ટ્રક્ચર છે એમાં સ્વાભાવિકપણે, કારણ કે સાવ ઓપનમાં છે એટલે આ બધું રહેવાનું છે, પરંતુ અમે નક્કર દિશામાં આયોજન કરવા જઈ રહ્યા છીએ અને શ્રાવણ માસમાં મહાદેવ અમને શક્તિ આપે કે અમે સંપૂર્ણ એને ગંદકી મુક્ત કરી શકીએ, વાસ મુક્ત કરી શકીએ અને લોકોની જે શ્રદ્ધા બિંદુ છે એને વધારે સારી રીતે શ્રદ્ધા કેન્દ્ર બને એ માટે પ્રયત્નશીલ કરી અને સફળ થઈ શકીએ।